નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। અંકલેશ્વરના વોર્ડ નંબર 9 માં આવેલ ગંગા જમનાથી સુરતી ભાગોળ સુધી ₹58 લાખના ખર્ચે બનનાર ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છેલ્લા ઘણા વર્ષોથી ગંગા જમનાથી લઈને સુરતી ભાગોળ સુધી ગટર લાઇન નહીં હોવાથી સ્થાનિકો અગવડ વેઠી રહ્યા છે। આ અંગે સ્થાનિકોએ પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹58 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। જે ડ્રેનેજ લાઇનનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર નાવના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ વસાવા, શિરોડ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એનો ખર્ચ અંદાજિત 58 લાખ જેટલો છે। આ વર્ષો પુરાણી સમસ્યા છે। એ ડ્રેનેજ લાઇન ગંગા જમના ટાંકી પાસેથી લઈને સુરતી ભાગોળ સુધી પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કામિનીબેન અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।